મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ચોથા મૈસૂર વિગ્રહ સને 1799 વખતે ગવર્નર જનરલ કોણ હતા? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. 4 મૈસૂર વિગ્રહ થયેલા, એમાં ચોથો છેલ્લો જે મૈસૂર વિગ્રહ હતો ત્યારે ગવર્નર જનરલ કોણ હતા? તે હતા લોર્ડ વેલેસ્લી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે લોર્ડ વેલેસ્લી. પોતાના સિક્કાઓમાં વીણા સંગીતવાદ્ય, જે વીણા છે તે સંગીતવાદ્ય છે, તે વગાડતા દર્શાવવામાં આવ્યા હતા તેવા સંગીત પ્રેમી રાજા કોણ હતા? તેના સિક્કામાં તેને વીણા વગાડતા દર્શાવ્યા હોય તેવું હતું. તો જવાબ આવશે સમુદ્રગુપ્ત, ઓપ્શન ડી. વાસુદેવ બળવંત ફડકેનું અવસાન કયા સ્થળે થયું હતું? આ છે વાસુદેવ બળવંત ફડકે. તો તેમનું અવસાન છે તે એડન જેલમાં થયું હતું. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે, એડન જેલ. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખિજર ખાન અથવા તો ખિજર ખાન છે તેણે કરી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? વનરાજ ચાવડાના પિતાનું નામ હતું જય શિખરી. પંચાસરમાં તેઓનું રાજ હતું અને પંચાસરના તેઓ રાજા હતા. વલ્ભાચાર્ય રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં 3 વાર પર્યટન કરીને શેનો પ્રયાસ કર્યો હતો? તો જવાબ આવશે પુષ્ટિ માર્ગનો પ્રયાસ કર્યો હતો. ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ ક્યારે થઈ હતી? તો ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ છે તે 1917માં થઈ હતી અને ત્યારબાદ ત્યાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કોની વરણી થઈ હતી? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ, ઓપ્શન ડી. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? હડપ્પા સંસ્કૃતિની જગ્યા છે સુરકોટડા, તે ગુજરાતમાં આવેલ છે. કાલીબંગા છે તે રાજસ્થાનમાં છે. ઓપ્શન સી સાચો છે. ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે 1951માં, ઓપ્શન બી. અબ્દુરજાક વિદેશી યાત્રી કયા દેશથી આવ્યા હતા? તો તે ઈરાન દેશથી આવ્યા હતા. આંધ્રપ્રદેશની રચના ક્યારે કરવામાં આવી હતી? આંધ્રપ્રદેશની રચનાની ઘોષણા છે તે 1 ઓક્ટોબર 1953ના રોજ કરી દેવામાં આવી હતી જવાહરલાલ નહેરુ દ્વારા. કયા કારણોસર પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહી હતી? તો જવાબ આવશે કોંગ્રેસની ગેરહાજરીના કારણે પહેલી ગોળમેજી પરિષદ છે તે નિષ્ફળ ગઈ હતી. અહિંસા પરમો ધર્મ વિધાન નીચેનામાંથી કોઈ એકમાં જોવા મળે છે? શેમાં જોવા મળે છે અહિંસા પરમો ધર્મ? તો જવાબ આવશે જૈન ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે? સંક્ષિપ્તમાં ગાવાનું હોય તો કેટલો સમય લાગે? 20 સેકન્ડ લાગે છે. પીએસઆઈમાં પૂછાયેલું. જવાબ આવશે 20 સેકન્ડ. કયું મંદિર કાળા પેગોડાના નામે પણ ઓળખાય છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું હતું. બ્લેક પેગોડા કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવેલું છે તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અકબરની કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે પિતા હુમાયુનું અવસાન થયું હતું? તો ત્યારે અકબર છે તે માત્ર 13 વર્ષના હતા. ઓપ્શન બી. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. સિદ્ધહેમ શબ્દાનુશાસન છે તે વ્યાકરણનો ગ્રંથ છે. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે. કયા અંગ્રેજને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી નહોતી મળી? તો જવાબ આવશે હોકિંગ્સ. હોકિંગ્સ છે તે હેક્ટર નામના જહાજમાં બેસી અને ભારત આવે છે. ભારતની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ છે. જહાંગીર પાસે તે પરવાનગી લેવા જાય છે, પણ જહાંગીર છે તે તેને વેપાર કરવાની પરવાનગી આપતા નથી અને તેને પાછું ફરવું પડે છે. ત્યારબાદ સર ટોમસ રો આવે છે, જહાંગીરને મળે છે અને જહાંગીર છે તેને વેપાર કરવાની પરવાનગી આપી દે છે. ત્યાંથી અંગ્રેજો છે
તે પોતાની પ્રથમ કોઠી છે તે સુરતમાં ખોલે છે. કયા શિક્ષકે ખુદીરામ બોઝને ક્રાંતિપથની દિશા આપી હતી? તો એ શિક્ષકનું નામ છે સત્યેન બાબુ. ઓપ્શન ડી. નીચેના પૈકી કયું જૈન લખાણ નથી? જૈન ધર્મનું લખાણ ન હોય તેવું કયું છે આમાંથી? વિશુદ્ધિ માગા નથી. આચારાંક સૂત્ર છે, સૂત્ર કૃતંડ છે, કલ્પસૂત્ર પણ છે. ટૂંકમાં સૂત્ર જેમાં આવે તે બધું જૈન લખાણ છે, છેલ્લું છે તે નથી. અકબરના દરબારના નવરત્નોમાં સુપ્રસિદ્ધ ગાયક કોણ હતો? સુપ્રસિદ્ધ ગાયક છે તે તાનસેન હતો. કોણ હતો? તાનસેન. ઓપ્શન ડી સાચો જવાબ છે. સમ્રાટ અશોકે કોના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ લીધો હતો? શસ્ત્રોનો સંન્યાસ લઈ લીધો હતો ઉપગુપ્તના ઉપદેશથી. ઓપ્શન સી સાચો જવાબ છે. દ્વારકામાં જગત મંદિરની બાજુમાં જ કોનો મઠ છે? તો ત્યાં શ્રીમદ શંકરાચાર્યનો શારદા મઠ છે. વર્તમાન મધ્યપ્રદેશનો ધાર જિલ્લો એટલે પ્રાચીન સમયમાં કયો પ્રદેશ? તો પ્રાચીન સમયમાં તેને ધારાનગરી કહેવામાં આવતી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. કોના સૂચનથી શોક દિનને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો? શોક દિનને એકતા દિવસ તરીકે છે તે રવિન્દ્રનાથ ટાગોરના કહેવાથી ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે રાજા રામમોહન રાયે ચલાવ્યા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીએ. ઓપ્શન ડી. બધામાં હરી છે અને બધા હરીમાં છે આ પ્રખ્યાત પંક્તિ કોની છે? તો આ રૈદાસની પંક્તિ છે. બધામાં હરી છે અને બધા હરીમાં છે. રૈદાસ મીરાબાઈના ગુરુ હતા. એ નગર શેઠ કે જેમણે ઈસવીસન 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી, એ કોણ હતા? જીપીએસસીમાં પૂછાયેલું. તો અહીં જવાબ આવશે શેઠ ખુશાલદાસ. ઓપ્શન સી સાચો જવાબ છે. ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કરનો જન્મ ક્યાં અને કઈ સાલમાં થયો હતો? તો તેમનો જન્મ છે તે ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. ભાવનગર 1869. અમૃતલાલ ઠક્કર તેમનું પૂરું નામ છે. બધા તેને ઠક્કર બાપા તરીકે ઓળખે છે. દ્વારકાધીશના મંદિરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનું બીજું નામ છે જગત મંદિર. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા શાસકે દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું હતું? તો દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર છે તે મોહમ્મદ તુગલકે કરાવ્યું હતું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આગળ જોઈએ. દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો? તો તેનો જન્મ છે તે ટંકારામાં થયો હતો. મોરબી જિલ્લામાં આવેલું છે ટંકારા, ખાસ યાદ રાખજો. દયાનંદ સરસ્વતી છે તે આર્ય સમાજની સ્થાપના કરેલી છે તેણે. એ સિવાય સત્યાર્થ પ્રકાશ કોનો ગ્રંથ છે? તો દયાનંદ સરસ્વતીનો ગ્રંથ છે. વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું? તો દયાનંદ સરસ્વતીએ આપેલું છે. તો આવી બધી ઝીણી ઝીણી બાબતો છે યાદ રાખવાની. ઔરંગઝેબને દક્ષિણમાં કયા રાજ્યો સાથે 25 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો હતો? તો બીજાપુર અને ગોવાલકાંડા વચ્ચે અને ઔરંગઝેબ વચ્ચે છે તે 25 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, આ રીતે ઓપ્શનમાંથી તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે એઓ હ્યુમ. 1885માં આઈએનસીની તેઓએ સ્થાપના કરી હતી. ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કોણે કરી હતી? સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના છે તે સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. પૂછવામાં આવે કે
સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓક્ટોબર 1943માં કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો યાદ રાખજો, સિંગાપુરમાં કરવામાં આવી હતી. 1857ના સંગ્રામ દરમિયાન બેટ દ્વારકાના કિલ્લા પર હુમલો કરનાર અંગ્રેજ અફસર કોણ હતો? તો જવાબ આવશે સેનાપતિ ડોનાવન. નૌસેનાનો અધિકારી હતો અને તેણે બેટ દ્વારકા ઉપર આક્રમણ કર્યું હતું 1857ના સંગ્રામ વખતે. વીર સાવરકરનું અવસાન ક્યારે થયું હતું? તો 1966માં વીર સાવરકરનું અવસાન છે તે થયું હતું. ઈસવીસન 1940ના ખાલી જગ્યામાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં અલગ પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો કઈ જગ્યાએ મળ્યું હતું આ? જવાબ આવશે લાહોર. ઓપ્શન એ લાહોર. સિકંદર લોધીના પિતાનું નામ જણાવો. સિકંદર લોધીના પિતાનું નામ શું હતું? બહલોલ હતું. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. કર્નૂલ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? કર્નૂલ છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું સ્થળ છે. દ્વાર સમુદ્રમાં કયા વંશના શાસકોનું રાજ્ય હતું? તો અહીં જવાબ આવશે હોયસેલ વંશના જે રાજવંશ હતો તેનું શાસકોનું રાજ્ય હતું. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું? જીપીએસસી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે લોર્ડ હાર્ડિંગ્સ હતા. ઓપ્શન સી. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીના માતાનું નામ છે તે ત્રિશલા દેવી હતું. ઓપ્શન બી. પતંજલિ પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણે મુખ્યત્વ હતા? તો તેઓ યોગશાસ્ત્ર સાથે જોડાયેલા હતા. મહર્ષિ પતંજલિ. પતંજલિનો સંબંધ કોની સાથે છે? તો યોગશાસ્ત્ર સાથે છે. યાદ રાખજો. 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં કયા નેતાની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું? જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે બધા ભેગા થયા હતા જલિયાવાલા બાગમાં. તો કયા નેતાઓ માટે ભેગા થયા હતા કે એનો ધરપકડ કરવામાં આવી હતી અને એના વિશે વાત કરવા માટે બધા ભેગા થયા હતા? તો જવાબ આવશે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ. આ બંનેની ધરપકડ થઈ હતી અને તેને બચાવવા માટે આ સભાનું આયોજન થયું હતું અને ત્યાં જનરલ ડાયર દ્વારા ગોળીબાર કરવામાં આવે છે અને ઘણા બધા લોકો છે ત્યાં મૃત્યુ પામે છે, જેને જલિયાવાલા બાગ હત્યાકાંડ કહીએ છીએ. મૌલાના આઝાદનો જન્મ ક્યાં થયો હતો? તો મૌલાના આઝાદનો જન્મ છે તે મક્કામાં થયો હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ કોણે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ 2 ભાગલા પાડ્યા હતા? તો જવાબ આવશે વાઇસરોય કરઝને 2 ભાગ કર્યા હતા. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર મહાનુભાવ કોણ હતા? તો શરૂઆત છે તે શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. કચ્છના માંડવીમાં તેમનો જન્મ થયો હતો. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો હતો? મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું. તો ગુજરાત માટે તેમણે મિર્ઝા અઝીઝ કોકાને નિમ્યો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે કાંગડી નામક ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. ઓપ્શન સી. ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવેલી છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો જવાબ આવશે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે તે રાજકોટમાં આવેલી છે. ઓપ્શન એ. ગદ્દર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. ગદ્દર પાર્ટીની રચના છે તે સાન ફ્રાન્સિસ્કોમાં કરવામાં આવી હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. પલાસી નામ શાના પરથી પડેલ છે? જે પલાસીનું યુદ્ધ થયું તે પલાસી નામ છે શેનાથી પડેલું છે? તો પલાસના એટલે કે ખાખરાના વૃક્ષો પરથી આ નામ છે તે પડેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. બુલંદ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો બુલંદ દરવાજાનું નિર્માણ છે તે અકબર દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુજરાત વિજયની ખુશીમાં છે તેણે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. હોજે કુતુબ બંધાવનાર શાસક કોણ હતા? જેને હાલ આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ, અમદાવાદમાં આવેલું છે. તેનું જૂનું નામ છે હોજે કુતુબ અને બનાવ્યું હતું કુતુબુદ્દીન અહેમદ શાહે. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને
શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે રુદ્રદામા. રુદ્રદામાના જે શિલાલેખ છે તે શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલા છે. અશોકનો શિલાલેખ છે તે પાલી ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. રુદ્રદામાનો સંસ્કૃતમાં અને દેવનાગરી લિપિમાં છે. ઈસવીસન 1631માં તાજમહેલ બાંધવાની શરૂઆત થઈ. તેનું બાંધકામ કયા વર્ષમાં પૂરું થયું હતું? તો ઈસવીસન 1631માં શાહજહાંએ આની શરૂઆત કરી હતી અને પૂરું ક્યારે થયું હતું? 1653માં. ઓપ્શન ડી સાચો જવાબ છે. જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું? તો મુખ્ય જવાબદાર છે તે જનરલ ડાયર હતા. જનરલ ડાયરે ત્યાં ગોળીબારનો આદેશ આપ્યો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. રાજા રામમોહન રાયનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો રાજા રામમોહન રાયનો જન્મ છે તે બંગાળમાં થયો હતો, પશ્ચિમ બંગાળ. લોધી વંશની સ્થાપના 1451માં કોણે કરી હતી? તો જવાબ આવશે બહલોલ લોધીએ કરી હતી. ઓપ્શન બી. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ભીમબેટકાની ગુફાઓ છે તે મધ્યપ્રદેશમાં આવેલી છે. અ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ એટલે કે એકેશ્વરીવાદીઓ માટે એક ભેટ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો અહીં સાચો જવાબ આવશે રાજા રામમોહન રાય દ્વારા લખાયેલું છે. ઓપ્શન ડી. પંચમહાલમાં કઈ પ્રજા હતી કે જેનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો હતો? તેનું નામ છે નાયકડા. ઓપ્શન એ. ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસા નીતિ હેઠળ કરજની ઉઘરાણી તળે નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. કરજની ઉઘરાણી તળે ખાલસા કરવામાં આવ્યું હતું. જવાબ આવશે વરાડ પ્રાંત. ઓપ્શન બી સાચો જવાબ છે. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવંતની જગ્યાએ નવા સંવંતની શરૂઆત કરી હતી? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. શક સંવંતની જગ્યાએ બીજું સંવંત છે તે ચાલુ કરવામાં આવ્યું. તો જવાબ આવશે વિક્રમાદિત્ય છઠ્ઠો. ઓપ્શન ડી. મોહમ્મદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર અમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? નાયબ ચીટનીસમાં પૂછાયેલું. તો જવાબ આવશે લાઠીનો ગોહિલ રાજવંશ, જ્યાં કલાપી તમે ઓળખતા હશે, લાઠીના રાજા થઈ ગયા, તેની સાથે જોડાયેલા હતા અમીરજી ગોહિલ. જ્યારે સોમનાથ ઉપર આક્રમણ થાય છે ત્યારે તે ત્યાં લડવા માટે જાય છે અને મૃત્યુ પામે છે. ભૂદાન યોજના સાથે કયા મહાનુભાવનું નામ સંકળાયેલ છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું. તો જવાબ આવશે વિનોબા ભાવે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું કયું વિધાન સાચું છે? નાયબ ચીટનીસમાં પૂછાયેલું છે. તો અહીં વિધાનો આપેલા છે, જોઈએ. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો, ખોટું છે. પ્રથમ કોચરબ આશ્રમ બનાવવામાં આવ્યો, ત્યારબાદ કોચરબ આશ્રમ છે ત્યાં જતો અને બીજી જગ્યાએ છે તે સાબરમતી આશ્રમ બન્યો હતો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી, એ સાચું છે. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી, એ ખોટું છે. પહેલાં કોચરબમાં કરી હતી, ત્યારબાદ જગ્યા ફેરવી અને સાબરમતી આશ્રમમાં ગયા હતા. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ, એ ખોટું છે. પહેલાં કોચરબ હોય પછી સાબરમતી આવે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિઓ કરી હતી. ગણરાજ્ય સમયના સમાજ જીવનમાં માટીના વાસણો પર ચિત્રાંકન કરેલ પાત્રને શું કહેવામાં આવે છે? માટીના વાસણો પર ચિત્રાંકન કરેલ જે પાત્ર બને તેને છે ને ઘૂસર પાત્ર કહેવાય. ઓપ્શન એ સાચો જવાબ છે. વલ્લભાચાર્યનો કુળ ધર્મ કયો હતો? વલ્લભાચાર્યનો કુળ ધર્મ છે તે વૈષ્ણવ ધર્મ હતો. ઓપ્શન એ. સંગમ સાહિત્ય મોટાભાગે કઈ ભાષામાં રચાયું હતું? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. જવાબ આવશે તમિલ ભાષામાં રચાયું હતું સંગમ સાહિત્ય. શેરશાહ સૂરીના સમયમાં બનેલ મહેસૂલ પદ્ધતિ કયા મુઘલ શાસકે અપનાવી હતી? તો જવાબ આવશે અકબરે અપનાવી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો ત્યારે ગુજરાતમાં છે તે ભીમદેવ સોલંકી પ્રથમનું છે તે શાસન હતું.
જ્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચઢાઈ કરી હતી ત્યારે. હોમરૂલ ચળવળના નેતાઓએ હોમરૂલ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો હતો? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો અહીં સાચો જવાબ આવશે આયર્લેન્ડ. આયર્લેન્ડમાંથી તેમણે હોમરૂલ શબ્દ સ્વીકારેલો હતો. આબુ પર્વત પર દેલવાડાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા? તો જવાબ આવશે વસ્તુપાળ અને તેજપાળે આબુ પર્વત પર દેલવાડાના જૈન દેરાસરો બંધાવ્યા હતા. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું? તો તેમના પત્નીનું નામ યશોધરા હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. પુત્રનું નામ રાહુલ હતું. ભારતને જય હિન્દનો મંત્ર કોણે આપ્યો હતો? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જય હિન્દ. જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. ઓપ્શન બી. ભારતના લોકોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાની પ્રેરણા કઈ ક્રાંતિથી મળી? તો જવાબ આવશે ફ્રાન્સની ક્રાંતિ. ફ્રાન્સ ક્રાંતિથી મળી હતી. દિલ્હીમાં આવેલ લોહસ્તંભ પર કઈ ભાષામાં લેખ લખાયેલા છે? તો તેમાં સંસ્કૃત ભાષામાં લેખ લખાયેલા છે. ઓપ્શન બી સાચો જવાબ છે. 16મી સદીના અંતમાં હોલેન્ડ, જે હાલ નેધરલેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાંના રહેવાસી કયા લોકો ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા? તો હોલેન્ડના જે રહેવાસી છે ડચ લોકો તે આવ્યા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. ચોલકાલીન મૂર્તિકલામાં કઈ મૂર્તિ સર્વોત્તમ છે? તો જવાબ આવશે નટરાજ, નૃત્ય કરતા શિવની મૂર્તિ. ઓપ્શન ડી. ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે નવસારી. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો? એટલે પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ હતા. ઓપ્શન બી એ સાચો જવાબ છે. અહીં મોરારજી દેસાઈ આપેલું છે. તો ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય તો તે મોરારજી દેસાઈ છે. કલ્યાણજી મહેતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા. જીવરાજ મહેતા છે તે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. જીવરાજ નારાયણ મહેતા. હિન્દુસ્તાનની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતા? તો સર્વપ્રથમ પગ છે તે હેક્ટર નામના જહાજમાં આવી અને ધરતી ઉપર મૂક્યો હતો કેપ્ટન હોકિન્સ. ઓપ્શન સી સાચો જવાબ છે. ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? તો તેનું મૂળ નામ છે તે દેવગુપ્ત હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે મહિપતરામ રૂપરામ. ઓપ્શન એ સાચો જવાબ છે. મુઘલ કાળમાં ધર્માદા, સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદારને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો તેને સદ્ર નામે ઓળખવામાં આવતા હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે રાખીગરી. રાખીગરી છે તે હરિયાણામાં આવેલું છે અને હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. જ્યાં સુધી રાખીગઢીની શોધ નહોતી થઈ ત્યાં સુધી ધોળાવીરા છે તે સૌથી મોટું સ્થળ હતું. હવે ગુજરાતનું સૌથી મોટું પૂછે તો ધોળાવીરા અને ભારતનું સૌથી મોટું પૂછે તો રાખીગઢી યાદ રાખજો. શાહજહાંનો સમયકાળ પસંદ કરો. શાહજહાંનો સમયકાળ કયો છે? તો જવાબ આવશે ઈસવીસન 1627થી 1658. જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો આરજી હુકુમતના વડાપ્રધાન હતા શામળદાસ ગાંધી. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે બીજું એંગ્લો મરાઠા યુદ્ધ. ઓપ્શન સી સાચો જવાબ છે. બીજું એંગ્લો મરાઠા યુદ્ધ થયું જેમાં મરાઠાઓની હાર થઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે તે ગુજરાતનો કબજો મેળવી લીધો. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા નું સૂત્ર કોણે આપ્યું હતું? તો તે સૂત્ર છે તે સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? તો મહેંદી નવાઝ જંગ હતા. ત્યારબાદ ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી પૂછે તો જીવરાજ નારાયણ મહેતા યાદ રાખજો. ઓપ્શન સી સાચો જવાબ છે.
હુમાયુનો વફાદાર સરદાર કોણ હતો કે જેણે અકબરનો ઉછેર કર્યો અને રાજ્ય વ્યવસ્થા સંભાળી હતી? તો તે હતો બહેરામ ખાન. ઓપ્શન સી સાચો જવાબ છે. હુમાયુનું મૃત્યુ ખૂબ વહેલું થઈ ગયું. જ્યારે અકબર છે તે ફક્ત 13 વર્ષનો હતો, ત્યારે બહેરામ ખાન છે તે અકબરનો ઉછેર કરે છે અને રાજ્ય પાછું મેળવવામાં ખૂબ મદદ કરે છે. કેપ્ટન હોકિંગ્સ વિદેશી યાત્રી કોના શાસનકાળમાં દિલ્હી આવ્યા હતા? તો ત્યારે રાજા હતા જહાંગીર. ઓપ્શન સી સાચો જવાબ છે. રવ દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે? તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું. તો એ છે ભારેલો અગ્નિ. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારેલો અગ્નિમાં શું છે? તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના છે તે ભૂમિકા સ્વરૂપે વર્ણવાય છે. બંગાળના ભાગલા ક્યારે થયા હતા? તો 1905માં બંગભંગ છે તે થયું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. ચાવડા વંશના ખરા સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? ચાવડા વંશના ખરા સ્થાપક તરીકે વનરાજ ચાવડા છે તે ઓળખાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. જય શિખરી પણ તેમના પિતા હતા વનરાજ ચાવડાના, તે પણ ચાવડા વંશમાં હતા, પરંતુ તેનું રાજ્ય છે પંચાચર તે ખૂબ જ નાનું હતું અને વનરાજ ચાવડાએ છે તે પાટણમાં ચાવડા વંશની સ્થાપના કરી હતી. તો મિત્રો, આપણે આ 100 પ્રશ્નો જોયા. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી જ અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે જો પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને જવાબ આવડે છે કે નહીં. પ્રશ્ન 1, વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? 4 ઓપ્શન પણ આપેલા છે, તેમાંથી તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન 2, કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? અને પ્રશ્ન 3, અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો હતો? 4 ઓપ્શન આપેલા છે. જવાબ ફટાફટ કમેન્ટ બોક્સમાં આપી દેજો. હવે વાત કરીએ પીડીએફની, કે આ વિડીયોની ફ્રી પીડીએફ તમારે મેળવવી હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.